આજરોજ ક્રાઇસ્ટ કોલેજ ખાતે 15મો સાયન્સ સિમ્પોઝિયમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે રુચિ વધે તે માટે સાયન્સ સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાયન્સને લગતા પ્રોજેક્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં સ્ટુડન્ટ માટે ઓરલ તેમજ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ વિજેતા થનાર વિદ્યાર્થીને પુરસ્કૃત સાયન્સ સેન્ટર ખાતે કરવામાં આવનાર છે, જેથી વિદ્યાર્થીઓ સાયન્સ સેન્ટરની મુલાકાત લઈને વધુ સાયન્સ તરફ વધુ આકર્ષિત થાય। આજે ક્રાઇસ્ટ કેમ્પસમાં નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ યોજવામાં આવ્યું છે। એમાં આખા દેશમાંથી 500 જેટલા વિદ્યાર્થીઓ અને સાયન્સના રિસર્ચ સ્ટુડન્ટ્સો આજે એમાં ભાગ લઈએ છીએ। આજે આપણે બહુ ગર્વ થાય છે કે એનું 15th એડિશન છે, એટલે છેલ્લા 15 વર્ષ આપણે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેથી કરીને સાયન્સનું ધ્યાનમાં લઈને આપણા ખાસ ગુજરાતમાં અને ઇન્ડિયામાં સાયન્સનું ઇમ્પોર્ટન્સ સ્ટુડન્ટ્સ સુધી પહોંચાડે એવો અમારો હેતુ છે। જો 500 જેટલા સ્ટુડન્ટ્સ આવ્યા છે અલગ અલગ સ્ટેટમાંથી, જેમાં અલગ અલગ કેટેગરીઝમાં સ્ટુડન્ટ્સ યુજી, પીજી અને રિસર્ચર્સ અને અલગ અલગ કેટેગરીઝમાં ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન્સ કરવામાં આવ્યું છે। આ સાયન્સ સિમ્પોઝિયમમાં અમારું ફોકસ એવું છે કે ટેક્સ્ટ બુક્સ કરતાં આપણે એક્સપિરિયન્શિયલ લર્નિંગમાં ફોકસ કરીને અને સ્કિલ ડેવલપમેન્ટ કરીને સ્ટુડન્ટ્સને આગળ વધવાનું મોટિવેશન આપે। ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં ખાસ કરીને સાયન્સ સ્ટુડન્ટ્સને આગળ આવવા માટે ઘણા બધી પ્રવૃત્તિઓ યોજવામાં આવ્યું છે। સ્કૂલ લેવલથી માંડીને અને સાયન્સ એક્સપો કરીને એક પ્રોગ્રામ આપણે કરીએ છીએ, જેથી કરીને સ્કૂલમાં સ્ટુડન્ટ્સને સાયન્સમાં જોડાવા માટે પ્રોત્સાહન આપી શકે, અને કોલેજ લેવલમાં પણ આવી નેશનલ સિમ્પોઝિયમ, સ્ટેટ લેવલ સિમ્પોઝિયમ્સ કરવામાં આવ્યું છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને નાનપણથી જ એમના મનમાં સાયન્સ પ્રત્યેની એક લાગણી થાય, જેથી કરીને આપણે દેશભરમાં સાયન્સ આગળ પ્રગતિના વંદે ચલે એવું ગણતરી રાખવામાં આવ્યું છે। ગુડ મોર્નિંગ ઓલ, હું ડૉક્ટર નેહા જંગબારી આ 15મા રાષ્ટ્રીય કક્ષાના સાયન્સ સિમ્પોઝિયમની કન્વેનર છું। એની સાથે જ હું ક્રાઇસ્ટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી તરીકે ફરજ બજાવું છું। આજની આ ક્ષણે હું જેમનું સૌથી વધારે ધન્યવાદ કરીશ એવા અમારા કીનોટ સ્પીકર્સ ડૉક્ટર LS શશિધરા, who is શાંતિ સ્વરૂપ ભટનાગર અવોર્ડી એઝ વેલ એઝ વર્કિંગ એઝ ડિરેક્ટર આઈસર પુણે। એમની સાથે જે અમારા બીજા કીનોટ સ્પીકર છે એવા ડૉક્ટર માધવી જોશી, જે જોઈન્ટ ડિરેક્ટર તરીકે GBRCમાં ફરજ બજાવી રહ્યા છે, અને આ બંને કીનોટ સ્પીકર્સને લઈને અમારા દરેક પાર્ટિસિપન્ટ્સને ખૂબ જ મોટો ફાયદો મળવાનો છે એવું અમે આશા રાખીએ છીએ। આ કાર્યક્રમમાં 500થી વધારે વિદ્યાર્થીઓ આખા નેશનમાંથી આવેલા છે, એમની અમને ખૂબ જ ખુશી છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં સૌથી મોટો હાથ અમારા કેમ્પસ ડિરેક્ટર રેવરેન્ડ ડૉક્ટર ફાધર જોમન થોમન્નાનો છે। એમના સહયોગથી, એમના મદદથી અમે આ કાર્યક્રમને સારી રીતે આયોજિત કરી રહ્યા છીએ। ફાધર સ્ટેનલી, જે અમારા ફાઇનાન્સ એડમિનિસ્ટ્રેટર છે, એમનો બી આમાં બહોળો ફાળો છે। એમની સાથે અમારા પ્રિન્સિપલ ડૉક્ટર ઇવન ફર્નાન્ડીસ, કે જે 24 કલાક અમારા માટે તત્પર હોય છે, અમને દરેક ક્ષણે મદદ કરે છે, એમનો બી હું આ ક્ષણે આભાર માનીશ। આ સિમ્પોઝિયમમાં ઇનોગ્રેશન સેરેમની પછી અમે 2 ટાઈપની કોમ્પિટિશન્સ રાખેલી છે, ઓરલ પ્રેઝન્ટેશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન। તો બધા જ વિદ્યાર્થીઓ માટે સેશન ઓપન મૂકશું। હવે આ કોમ્પિટિશનમાં ટોટલ 12 વિષયો અમે લીધેલા છે, અને દરેક વિષયમાં 4 કક્ષાએ આ સ્પર્ધાનું આયોજન થશે। એક અંડર ગ્રેજ્યુએટ લેવલે, દેન પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ, રિસર્ચ સ્કોલર લેવલ, એન્ડ દેન ફેકલ્ટી ઓર ઇન્ડસ્ટ્રીયલિસ્ટ લેવલ। તો હું આ ક્ષણે દરેક મેમ્બર્સ જે ક્રાઇસ્ટ ફેમિલીમાં કામ કરે છે, તેમજ અમારા બધા જ વિદ્યાર્થીઓ અને જે બી વિદ્યાર્થીઓ બહારથી આ પ્રોગ્રામમાં ભાગ લેવા આવ્યા છે, તેમજ બહારના બધા સ્ટાફ મેમ્બર્સ કે જેમનો અમને સાથ અને સહકાર છે, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। આજે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓમાં બેઝિક સાયન્સનો ક્રેઝ ધીમે ધીમે ઘટતો જાય છે।
બીજા સબ્જેક્ટ્સની કમ્પેરિઝનમાં અત્યારે છોકરાઓને બેઝિક સાયન્સ પરસ્યુ કરવામાં એટલો ઇન્ટરેસ્ટ નથી. તો અમારો મેઇન હેતુ જે આ પ્રોગ્રામ પાછળનો છે એ એમનામાં આ અવેરનેસ ક્રિએટ કરવાનો છે, કારણ કે આપણે જે બી ટેકનોલોજી અત્યારે માણી રહ્યા છે એની પાછળ સાયન્ટિસ્ટનું કન્ટ્રીબ્યુશન છે. તો આપણા પાસે અત્યારે મેક્સિમમ નંબરમાં યુથ છે. જો એ લોકો સારી રીતે ચેનલાઇઝ થશે સાયન્સ તરફ તો આપણને ભવિષ્યમાં ઘણી બધી નવી ટેકનોલોજી મળી શકે છે. અને આ ક્ષણે હું ખાસ જેમનો આભાર વ્યક્ત કરવા માગું છું એ છે ગુજકોસ્ટ ગાંધીનગર, જેમણે અમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઇનાન્શિયલ સપોર્ટ આપેલો છે. ખાસ કરીને નરોત્તમ સાહુ સર અને પૂનમ ભાર્ગવા મેડમ, તેમનું સતત આમાં અમને હેલ્પ મળી રહી છે. એમની જ સાથે અમારા જે એડવર્ટાઇઝિંગ પાર્ટનર છે GBRCના, એમના ડિરેક્ટર જોશી સરનું બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ અમારો 15મો રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ છે. પણ આ વખતે અમે 2 નવી વસ્તુઓ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. પહેલી તો આ વખતે અમે વેલિડિક્ટરી ફંક્શન કે જેમાં અમે મેડલ્સ અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોઈએ એ સેરેમની ક્રાઇસ્ટ કોલેજ કેમ્પસમાં રાખવાને બદલે અમે રિજનલ સાયન્સ સેન્ટર માધાપર રાજકોટમાં રાખેલી છે. આ પાછળનો મુખ્ય હેતુ એ છે કે જેટલા બી વિદ્યાર્થીઓ અહીંયા ભાગ લેવા આવેલા છે આ પ્રોગ્રામમાં, એ બધા જ સાયન્સ સેન્ટરની વિઝિટ કરે, ત્યાંની 6 અલગ અલગ ગેલેરીઝ છે એ જોવે અને એનાથી એને પ્રેરણા મળે કે આગળ સાયન્સમાં કેટલું બધું એવું છે કે જે એ લોકો એક્સપ્લોર કરી શકે છે. આની જ સાથે બીજું જે અમે ઇન્ટ્રોડ્યુસ કરેલું ઇનિશિયેટિવ છે દેટ ઇઝ કેશ એવોર્ડ. આ વખતે અમે સ્ટેટ વાઇઝ 2 કેશ એવોર્ડ ડિક્લેર કરેલા છે કે આજે જેટલા પાર્ટિસિપન્ટ્સ આમાં ભાગ લેવાના છે એમાંથી દરેક સ્ટેટમાંથી 2 સારામાં સારા રિસર્ચ પેપર હશે એને અમે કેશ એવોર્ડથી બિરદાવશું. થેન્ક યુ. મારું નામ જાગૃત ત્રિપાઠી, કો કન્વેનર, અને હું ક્રાઇસ્ટ કોલેજમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મેથેમેટિક્સમાં ફરજ બજાવું છું. આજનો અમારો જે કાર્યક્રમ છે એ 15મો વાર્ષિક નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ છે. અવિરત છેલ્લા 15 વર્ષોથી અમે આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને દર વર્ષે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે વિદ્યાર્થીઓ તરફથી. આજના સાયન્ટિફિક અને ટેકનોલોજીના યુગમાં જ્યારે ઇન્ફોર્મેશન માત્ર વોટ્સએપ પર ફરતી થઈ ગઈ છે, એવા સમયમાં પણ વિદ્યાર્થીઓએ આજે પોતાનો સમય ફાળવીને પોતાનું જ્ઞાન પ્રસ્તુત કરવા માટે અમે લોકોએ પ્લેટફોર્મ પૂરું પાડેલું છે, જેના માટે અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. આજે અમારા જે કીનોટ સ્પીકર છે શશિધરન સર, એ વિદ્યાર્થીઓને રિસર્ચ અને ટેકનોલોજી વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી રહ્યા છે, જેમાં એ એટલો જ ફરક સમજાવે છે કે કોઈ પણ ઇન્ફોર્મેશન અને રિસર્ચ વચ્ચે કેટલો ફરક છે. અને આ જ પોઈન્ટને અનુલક્ષીને આજે 500થી પણ વધુ વિદ્યાર્થીઓ દેશભરમાંથી આવેલ છે, જેઓ પોસ્ટર અને ઓરલ પ્રેઝન્ટેશન દ્વારા પોતાની પ્રતિકૃતિઓ રજૂ કરશે અને પોતાનું નોલેજ એક્સચેન્જ કરશે. આ તકે અમે અમારા ક્રાઇસ્ટ કોલેજના ડિરેક્ટર ફાધર જોમોન થોમનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજકોસ્ટ, જેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. GSBTM, જેનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. આ તકે અમારા પ્રિન્સિપાલ કે જે અવિરતપણે અમારા સપોર્ટમાં રહે છે એનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એટલો જ છે કે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાંથી બહાર નીકળી અને જે સાચું સંશોધન છે એના પ્રત્યે આકર્ષિત થાય અને રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પોતાની રુચિ વધુ કેળવે એ આશયથી જ અમે આ આયોજન કરીએ છીએ. અને આજે ભારતભરમાંથી 500થી પણ વધુ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર, એકેડેમિશિયન્સ આ તકે અમારી સાથે જોડાયેલા છે, એનો અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. મારું નામ વૃતિકા રાવલ છે. હું 3rd યર BSc મેથ્સ ક્રાઇસ્ટ કોલેજની સ્ટુડન્ટ છું. મેં આજે નેશનલ સાયન્સ સિમ્પોઝિયમમાં પાર્ટ લીધેલો છે. એમાં મેં પોસ્ટર બનાવેલું છે. મારું પોસ્ટરનું નામ છે AI ઇઝ નોટ મેજિક, ઇટ્સ જસ્ટ મેથેમેટિક્સ. આપણને એવું લાગે છે કે AI કોમ્પ્યુટરથી બનેલું છે ને એમાં કોમ્પ્યુટર સ્ટુડન્ટ્સ જ હોય, બટ એવું નથી. મેથ્સ અને AI બે સેમ ટુ સેમ પાર્ટ છે અને આપણને ઘણું બધું એમાં જાણવા મળે છે. એઝ આપણે બધાય જાણીએ છીએ કે આપણે ટેકનોલોજીથી બહુ ફેમિલિયર થઈ ગયા છીએ. આપણા જીવનમાં ટેકનોલોજી બહુ મોટો પાર્ટ છે. આપણને કંઈ ગોતવું હોય તોય આપણે પહેલાં ગૂગલ કરી છીએ, આપણે કોઈને પૂછતા નથી. એટલે એનામાં AI આવે છે અને એના લીધે માણસો અટ્રેક્ટ થાય છે, એટલે મેં AI પસંદ કર્યું છે. આનું નામ છે નેશનલ સાયન્સ સિમ્પોઝિયમ. નેશનલ લેવલ કોમ્પિટિશન છે જે આપણને એક નેશનલ લેવલ કોમ્પિટિશન છે જેનું સર્ટિફિકેટ આપણને બધી એન્ટ્રન્સ એક્ઝામમાં કામ આવે છે અને આપણા માર્ક્સને વધારે ઇમ્પ્રૂવ કરે છે. અને આ સર્ટિફિકેટ તમે અગર સ્ટુડન્ટ છો તો તમારી લાઈફમાં હોવું જ જોઈએ.
અમારા ટીચર્સે અમને અમારા ફેકલ્ટીઝ અમને બહુ સપોર્ટ કરતા હતા અને એમને બહુ પુશ કર્યું છે કે તમે લ્યો અને અમે જે ટૉપિક સિલેક્ટ કર્યો છે એ અમારા સિલેબસ બહારનો ટૉપિક છે, એટલે અમને નવું જાણવા મળ્યું છે. નોટ જસ્ટ મને બટ બીજા જેટલા પણ રહ્યા છે એ બધાએ ટૉપિક સિલેબસ બહારના ચૂઝ કર્યા છે, એટલે નવું શીખ્યા છે. અને આ એક કોમ્પિટિશન જ એવી છે કે જે આપણને નવું શીખડાવે છે. મારું પ્રોજેક્ટ જેમ મેં તમને કીધું કે એઆઈ ઉપર છે, તો એઆઈમાં મેથેમેટિક્સ ક્યાં યુઝ થાય છે, એઆઈ મેથેમેટિક્સથી કઈ રીતે બને છે, મેં એની ઉપર વધારે ધ્યાન રાખ્યું છે. આપણે એઆઈની મેથેમેટિક્સની એપ્લિકેશન લઈ લિનિયર એલ્જેબ્રા, બુલિયન એલ્જેબ્રા, તો આ બધી વસ્તુ એઆઈમાં યુઝ થાય છે, જેનાથી એઆઈ બને છે. એટલે આ વસ્તુ જે લોકો અવેર નથી એને અવેર કરવા માટે બનાવ્યું છે. આપ સબ જાણો છો કે ટેકનોલોજી બહુ વધી ગઈ છે, એટલે એઆઈ ફ્યુચરમાં હવે માણસો રોબોટ્સ બનવા માંડ્યા છે, આપણું મગજ રોબોટ્સની જેમ વધારે ચાલવા માંડ્યું છે. એટલે એઆઈનું ફ્યુચર બહુ મોટું છે, જેના લીધે અત્યારે તો આ ચાલુ થયું છે, પણ હવે તો રોબોટ્સ જ આવી જશે એવું બધા કહે છે. ઘણા બધા એવા છે જે મેથ્સ અને સાયન્સથી બહુ બીવે છે, એટલે એ લોકોને કેમ અટ્રેક્ટ કરવાને એ જ અમારો પ્રાઇમરી ગોલ હોય છે. અને એના માટે જ અમે આવા ટૉપિક સિલેક્ટ કરી છે, જેનાથી અત્યારની જનરેશન જે ફૂલ ઓન ટેકનોલોજીમાં જ બિલીવ કરે છે એ અટ્રેક્ટ થાય આનાથી. એટલે એક લાઈન એવું કહી શકી કે આપણે સ્ટુડન્ટ્સ એવું સમજે છે કે ટેકનોલોજી અલગ છે, મેથ્સ સાયન્સ અલગ છે, પણ આ બધા સેમ ટ્રી છે. બધી બ્રાન્ચ એક જ ટ્રીમાં મળે છે અને બધાય સબ્જેક્ટ્સ ઇન્ટરકનેક્ટેડ છે. મારું નામ દિશાન ગધેથરિયા છે. મારી ઉંમર 21 વર્ષ છે. હું 3rd યર બીએસસી કેમેસ્ટ્રી ક્રાઇસ્ટ કોલેજનો સ્ટુડન્ટ છું. આ સાયન્સ સિમ્પોઝિયમ જે ક્રાઇસ્ટ કોલેજ ઓર્ગેનાઇઝ કરે છે, આ 3rd યર છે જે હું પાર્ટિસિપેટ કરું છું. તેમાં મારો ટોપિક છે થેલિયમ પોઈઝનિંગ. થેલિયમ પોઈઝનિંગ એક એવો રોગ છે જે ગમે તે માણસો કે ફિમેલ કે મેલને થઈ શકે છે. તેના સિમ્ટમ્સ છે કે તમારા વાળ ખરી જાય, ચાંદા પડી જાય, કમજોરી આવવા માંડે, ટેન્શન આવવા માંડે, ટૂંકમાં શ્વાસ ચડવા માંડે, તેવું થાય. તેના માટે તમારે પહેલાં તો હેલ્થ તમારે ચેકઅપ કરાવતું રહેવું દર વર્ષે. પછી બહારનું તમારે જંક ફૂડ છે તેવાળું છે તે ઓછું ખાવું. હેલ્થ ચેકઅપને આપણે ઇન્ડિયામાં જોવો તો તે લોકો એટલો ઇમ્પોર્ટન્સ નથી દેતા કે આપણને શું થાય છે, બીમારી છે કે. તો આપણે દર વર્ષે આપણે રિપોર્ટ કરાવતા લાગે કે થેલિયમ પોઈઝનિંગ છે તે કેન્સરથી મોટો રોગ છે, પણ બહુ ઓછા લોકોને થાય છે, એટલે બહુ ભયાનક થાય છે. તમે દર વર્ષે તેને ચેકઅપ કરાવતો રહે. કેન્સરથી મોટી બીમારી છે થેલિયમ પોઈઝનિંગ. થેલિયમ પોઈઝનિંગ ન થાય તો તમારા માટે એક ચેપી રોગ હોય, ચેપી માણસો તે લોકોથી આગળ રહેવું, બહારના જંક ફૂડને તે ઓછું ખાવું, આલ્કોહોલ છે, સ્મોકિંગ છે, તે બધા ટૂંકમાં કેન્સર ટાઈપ જ છે. તબેકોનું કન્ઝ્યુમને ઓછું કરવું. એને સંદેશ આપું, જંક ફૂડને તે ખરાબ છે, પણ તમે લિમિટમાં ખાવ પણ તે સારું જ છે. પણ જંક ફૂડ, આલ્કોહોલ છે, ટબેકો છે તેનાથી દૂર રહે. આજકાલની જનરેશનના લોકો બહુ કન્ઝ્યુમ કરે છે. આજની લાઈફસ્ટાઈલ જોવા જાય કે આજની જનરેશન ઉપર ચાન્સીસ વધારે છે થવાના, કેમ કે આ જે રોગ છે જે પ્રેગ્નન્ટ બાઈને પણ થાય તો એના છોકરામાં આવી શકે કે છોકરો જ્યારે જન્મે ત્યારે તેને કમજોરી હોય, વજન ઓછો હોય ને ઇમ્યુનિટી પણ હોય છે, બીમારી જલ્દી આવવાના ચાન્સીસ છે એનામાં.